સહસંબંધ એટલે શું અને આંકડાશાસ્ત્ર મનોવિજ્ઞાન વિષયમાં કઈ રીતે ઉપયોગી છે અને એના અનુસંધાનમાં આપણે સહસંબંધ વિશે વાત કરતા હતા. અને સહસંબંધના જે મુખ્ય બે પ્રકારો છે એ છે વર્ણનાત્મક પદ્ધતિઓ અને બીજી જે પદ્ધતિ છે એ અનુમાનાત્મક પદ્ધતિઓ. હવે અનુમાનાત્મક જે પદ્ધતિઓ છે એના પેટા વિભાગમાં પ્રચલિત કસોટીઓ અને અપ્રચલિત કસોટીઓ. કેવી? પ્રચલિત કસોટીઓ અને અપ્રચલિત કસોટીઓ. આ બંને કસોટીઓનો મનોવિજ્ઞાનમાં એટલે કે મનોવિજ્ઞાનના સંશોધનમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એની આપણે વાત કરી ગયા. અને પ્રાચલ્ય કસોટીઓ કોને કહેવાય અને અપ્રાચલ્ય કસોટીઓ કોને કહેવાય. એના પછી આપણે વાત કરી ગયા સહસંબંધનો અર્થ, સહસંબંધ કોને કહેવાય અને સહસંબંધના પ્રકારો, એનું અર્થઘટન કેવી રીતે કરવું, સહસંબંધની મનોવિજ્ઞાનના સંશોધનોમાં મર્યાદાઓ છે એની વાત કરવાની છે હવે, અને એની ઉપયોગિતા શું છે. તો એમાં આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા થોડુંક સમજી ગયા છીએ. તો સૌથી પહેલા તો ખૂબ અગત્યની વાત જે છે એ એના પ્રકારોની છે. તો વિધાયક સહસંબંધ અને નિષેધાત્મક સહસંબંધ. તો હવે વિધાયક સહસંબંધને આપણે અહીંયા ધન સહસંબંધ એવું નામ આપ્યું છે, અને નિષેધક જે સહસંબંધ રહેલો છે એને આપણે ઋણ સહસંબંધ નામ આપેલું છે. અનેક ઉદાહરણો દ્વારા મેં સમજાવી લીધું ગયા લેક્ચરમાં કે ભાઈ ધન સહસંબંધ કોને કહેવાય અને ઋણ સહસંબંધ કોને કહેવાય. તો છતાંય થોડુંક આપણે યાદ કરી જઈએ અને પછી આગળ વધીશું. તો બે પરિવર્તીઓ વચ્ચેના મૂલ્યમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય, એટલે કે એક પરિવર્તનના મૂલ્યમાં વધારો થતો હોય તો બીજા સંબંધિત પરિવર્તીઓમાં પણ વધારો થાય. અથવા તો એક પરિવર્તનના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો બીજા સંબંધિત પરિવર્તીઓમાં પણ ઘટાડો થાય. તો આવા સંબંધને ધન સહસંબંધ કહેવામાં આવે છે. દાખલા તરીકે અભિયોગ્યતા વધુ હોય તો સિદ્ધિ વધુ, અને અભિયોગ્યતા ઓછી હોય તો સિદ્ધિની કક્ષા જે છે એ ઓછી આવે. એને શું કહેવાય? ધન સહસંબંધ એટલે કે વિધાયક સહસંબંધ. ક્લિયર? બીજું છે ઋણ સહસંબંધ. કેટલીક વખત કાર્યકારણના સંબંધોને લીધે બે પરિવર્તીઓમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય, એટલે કે એક પરિવર્ત્યના મૂલ્યમાં જ્યારે વધારો થતો હોય ત્યારે બીજા પરિવર્ત્યના મૂલ્યમાં ઘટાડો થતો હોય, અને જ્યારે એક પરિવર્ત્ય મૂલ્યમાં ઘટાડો થતો હોય ત્યારે બીજા પરિવર્ત્યના મૂલ્યમાં વધારો થતો હોય છે. આવા સંબંધોને ઋણ સહસંબંધ કહેવાય. દાખલા તરીકે પ્રયત્નો વધતા ભૂલમાં ઘટાડો થાય છે, અને જો સહસંબંધ 0 એટલે કે શૂન્ય આવે તો તે સહસંબંધનો અભાવ સૂચવે છે. એટલે કે કોઈ પણ જાતના સંબંધો નથી, સંબંધોનો અભાવ સૂચવે છે. બરોબર? તો એને કેવો કહેવાય? ઋણ સહસંબંધ. દાખલા તરીકે હું દુઃખી થાઉં એમાં તમને મજા આવે તો એ કેવો સહસંબંધ કહેવાય? ઋણ સહસંબંધ કહેવાય. પણ હું દુઃખી થાઉં તો તમને દુઃખ પણ ન થાય ને તમને આનંદ પણ ન થાય તો એને કેવું કહેવાય? કોઈ જાતના સંબંધ નથી એવું કહેવાય. દાખલા તરીકે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બાગેશ્વરી બાબા આવતા એનો વિરોધ કર્યો, પરંતુ બિહારમાં એની કોઈ અસર ન થઈ.
મહારાષ્ટ્રમાં એની કોઈ અસર ન થઈ, તો એ કેવો સહસંબંધ કહેવાય? ઋણ સહસંબંધ કહેવાય. કે એક જગ્યા ડિસ્ટર્બ થવાથી બીજી જગ્યા થતી નથી, એટલે કોઈ પરિવર્તીઓ વચ્ચે સંબંધ નથી, કાર્યકારણનો સંબંધ નથી એવું પ્રૂવ થાય. નહીં પોઝિટિવ રિલેશન કે નહીં નેગેટિવ રિલેશન. બરોબર. સ્થિત પ્રજ્ઞ અવસ્થા. બરોબર. માફ કરવું, તો એ પણ ધન સહસંબંધ થયો. પણ માફી એ ન માગવી, માફ કરવું એ નહીં, અને સજા પણ ન આપવી, જેને આપણે કહીએ છીએ નિગ્લેક્ટ કરવા જેવું છે, તો એને શું કહેવાય? શૂન્ય સહસંબંધ. એટલે કોઈ જ સહસંબંધ બંને વચ્ચે નથી. ઘણા લોકો એવા કાલ્પનિક ઘોડા દોડાવીને કોઈ સંશોધન વિષયને પસંદ કરે, તો ત્યારે જ્યારે આવા સહસંબંધ નથી, એટલે કે શૂન્ય સહસંબંધ આવે, તો સમજવું કે એ જે ઉપરોક્ત પરિકલ્પના છે એનો અસ્વીકાર કરવામાં આવે છે, અથવા તો એનો સ્વીકાર કરવામાં આવે છે. પરિકલ્પના કઈ રીતે રચવી જોઈએ, તો એ તમને આગળ જે ચેપ્ટર આવશે એમાં હું તમને સમજાવીશ. તો હવે સહસંબંધનું અહીંયા અર્થઘટન કેવી રીતે કરવું, તો છે કે 0.20 એટલે 0.20 થી ઓછો આંક એટલે કે અલ્પ, એટલે કે બહુ જ ઓછો સહસંબંધ બતાવે છે. દાખલા તરીકે કાશ્મીરમાં બરફનો વરસાદ પડે તો ગુજરાતમાં કંઈ બહુ જાજો ફેરફાર ન થાય, અથવા તો ગુજરાતમાં બહુ ઠંડી પડે નહીં. આબુમાં બરફનો વરસાદ પડે તો ગુજરાતમાં ઠંડીનો પારો વધે. બરોબર. તો ટૂંકમાં સૌથી ઓછામાં ઓછો સંબંધ હોય તો એ છે કેવો છે? 0.20 આવે તો એને અલ્પ સહસંબંધ કહેવાય. 0.20 થી 0.40 સુધીનો આંક એ ઓછો સહસંબંધ કહેવાય. બરોબર. અલ્પ કરતા થોડોક વધારે, પણ ઓછો તો કહેવાય જ. 40% તમે પાસ થાવ તો એ ઓછા ટકાવારી જ કહેવાય. બરોબર. ખાલી તમે પાસ થઈ ગયા કહેવાય, પણ 35% નથી આવ્યા એના જેવી વાત છે. પછી 0.40 થી 0.70 આંક એ સામાન્ય સહસંબંધ કહેવાય. એટલે છે દાખલા તરીકે જીડીપી. બરોબર. ગુજરાતનું જે અર્થતંત્ર, ભારત એક વિકાસશીલ દેશ છે, તો ભારતમાં ગુજરાત પ્રગતિ કરે તો એમાં ભારત પ્રગતિ કરે, પણ એ કેવા પ્રકારની? 0.40 થી 0.70 પ્રકારની, એટલે કે સામાન્ય સહસંબંધ એવું માની લઈએ આપણે, કે ખાલી ગુજરાત જ પ્રગતિ કરે રાખે અને બીજા બધા જિલ્લાઓમાં કોઈ પ્રગતિ જ ન થતી હોય, તો એ સામાન્ય સહસંબંધ કહેવાય. બરોબર. હવે કોઈ 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિ ના મત ભાજપને મળે તો એ કેવું કહેવાય? ઓછો સામાન્ય સહસંબંધ કહેવાય. પણ ટૂંકમાં 5 ઉપર હોય તો એને વધારે, ટૂંકમાં 70 થી 90% સુધીનો આંક નોંધવામાં આવે તો એને સહસંબંધ કહેવાય. શું કહેવાય? એને સહસંબંધ કહેવાય. એ જ રીતે 0.90 થી 1 સુધીનો જે આંક છે એને ઉચ્ચ સહસંબંધ કહેવાય, જેને આપણે કહીએ છીએ કે 90%. જો તમારામાં અભિયોગ્યતા હોય તો માની લેવામાં આવે છે કે અભિયોગ્યતા ત્યારે જ આવે કે જો તમને એમાં એ વિષયમાં અભિરુચિ હોય, અને અભિરુચિ હોય તો અભિયોગ્યતા હોય પણ અને ન પણ હોય. તમે લતા મંગેશકરના ચાહક હોય, તમે રફી અને મુકેશના ચાહક હોય, પણ એનો અર્થ એવો નથી કે તમે બહુ સારું ગાઈ શકો છો. તમે માત્ર બાથરૂમ સિંગર પણ હોઈ શકો, અથવા કેરીઓકે સિસ્ટમમાં તમે ગાતા હોય, માની લ્યો, તો એ એક સામાન્ય પ્રકારનો સહસંબંધ છે કે ભાઈ તમને અભિરુચિ છે અને અભિયોગ્યતા પણ છે. પણ કેટલી અભિયોગ્યતા? તો
તો કે કેરિયોકે સિસ્ટમમાં તમે માત્ર સામાન્ય સ્ટેજ ઉપર ગઈ શકો છો, પણ રેકોર્ડિંગ હજી સુધી તમારું કોઈ સ્ટુડિયોમાં થયું નથી, અથવા તો હિમેશ રેશમિયા જેવી પણ તમારી કોઈ ડિમાન્ડ છે નહીં. એટલે લતા મંગેશકરને પસંદ કરવાથી અથવા તો બહુ સારા પ્રેક્ષક અને શ્રોતા હોવાથી તમે સંગીતજ્ઞ છો એમ કહી શકાય નહીં. પણ જો તમે સંગીતજ્ઞ હોય, જો તમે લતા મંગેશકર હોય, જો તમે રફી હોય, જો તમે મુકેશ હોય, બરોબર, તો 100% કહી શકાય કે તમને એમાં અભિરુચિ છે, માટે તમે ત્યાં એ કક્ષા સુધી પહોંચ્યા હોય. તો એને કેવો સહસંબંધ કહેવાય? ધન સહસંબંધ. અને કેટલા આંકથી કેટલા આંકની વચ્ચે આવે? તો કે 0.90 થી 100 સુધીનો આંક એ ઉચ્ચ પ્રકારનો સહસંબંધ છે એવું દર્શાવે છે. હવે વિધાયક આંક સીધો સહસંબંધ સૂચવે છે, બરોબર, એટલે પ્રત્યક્ષ સહસંબંધ સૂચવે છે. એટલે કે એક પરિબળમાં વધારો થતા બીજા પરિબળમાં પણ વધારો સૂચવે છે. IELTS ની એક્ઝામમાં તમારે 8 બેન્ડ આવ્યા, ઇટ મીન્સ કે તમારું સિલેક્શન અમેરિકા જવા માટે થઈ ગયું સમજો, તમને વિઝા મળી ગયા સમજો, તમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું સમજો, બરોબર. કારણ કે એ જે સહસંબંધ છે કે કેવો છે? 0.90 થી 1.00 સુધીનો સહસંબંધ સૂચવે છે. એટલે કે ખૂબ મહદ અંશે પોઝિટિવ રિલેશન છે. એટલે કે વિધાયક આંક સીધો સહસંબંધ સૂચવે છે. એટલે કે એક પરિવર્ત્યમાં વધારો થતા 100% ગેરંટી દઈ શકાય કે બીજા પરિવર્ત્યમાં પણ વધારો થાય છે. નિષેધક આંક વ્યસ્ત સહસંબંધ સૂચવે છે. એટલે કે એક પરિવર્ત્યમાં વધારો થતા બીજા પરિવર્ત્યમાં ઘટાડો થાય છે. તમે જો હંમેશા શેર માર્કેટમાં વધારો થતા સોનાના ભાવ ઘટે છે, અને સોનાના ભાવ વધતા શેર માર્કેટ ઘટે છે કે નહીં એ રિગ્રેશન દ્વારા નક્કી કરી શકાય, અથવા તો ઘટે જ છે, તો એને 100% ઋણ સહસંબંધ કહેવાય. અથવા તો વન વેમાં પણ હોય, પેલા ગીત જેવું કે તું મુझे પ્યાર કરે યા ના કરે મેં તો તુझे કરતા હું, બરોબર. એક બાજુ ઋણ છે ને એક બાજુ ધન છે. તો જો અને તો કાર્યકાળના જે સંબંધો હોય કે જો તું મને પ્રેમ કર તો હું તને પ્રેમ કરું, બરાબર. યુતિ જોડાણ જેને કહીએ છીએ, સ્વાર્થ ભરેલા સંબંધો, બી પ્રેક્ટિકલ, લવચિકતા એમાં હોય છે. પણ ઓકે, મને તું પસંદ છું, તું મને પસંદ નથી કરતી, ઓકે, આપણે હાથ મિલાવીને છૂટા પડી જઈએ, આપણે કઈ સંપર્કમાં રહેવાની પણ જરૂર નથી. તો એને ઋણ સહસંબંધ પણ ન કહેવાય, ધન સહસંબંધ પણ ન કહેવાય, એને કોઈ પ્રકારના સહસંબંધ જ ન કહેવાય. એક સોફ્ટ કોર્નર છે, પણ એનો કોઈ અર્થ નથી, એટલે એ પણ તમે ઉડાડી દીધું. તો આ પ્રકારની આપણે સહસંબંધનો સંશોધન કાર્યમાં આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. દાખલા તરીકે કલાકાર કોને કહેવાય? નાટ્ય કલાકાર એ પણ કલાકાર છે, સંગીતની સાથે જોડાયેલો કલાકાર છે એ પણ કલાકાર છે, ચિત્ર સાથે જોડાયેલો કલાકાર છે એ પણ કલાકાર છે, અને શિલ્પ સ્થાપત્ય સાથે જોડાયેલો કલાકાર છે એને પણ કલાકાર જ કહેવાય. કવિ અને લેખકો છે એને પણ કલાકાર જ કહેવાય. તો આવા અનેક પ્રકારના કલાકારોની પર્સનાલિટી એટલે કે એમનું વ્યક્તિત્વ કેવું છે એવો આપણે અભ્યાસ કરવો હોય તો, દાખલા તરીકે 30 તમે નાટ્યકારો લીધા, 30 તમે સંગીતની સાથે જોડાયેલા છે એવા કલાકારો લીધા, 30 તમે કવિ અને લેખકો લીધા, અને 30 તમે ચિત્રકારો લીધા, અને 30 તમે ટૂંકમાં શિલ્પ અને સ્થાપત્યની સાથે જોડાયેલા છે એવા લોકોને લીધા. હવે આ બધાની વચ્ચે તમારે કોરિલેશન જોવું હોય તો શું કરશો? બરાબર, બહુ લાંબી પ્રોસેસ છે.
ડેટા કલેક્શન તમારે યદૃચ્છ રીતે કેવું કરવું પડે, બરોબર, એમાં કોઈ બાયસ ના આવી જાય એ પણ આપણે સમજશું કે તમારે કોઈ પણ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને અથવા તો સંશોધન કેવું હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ એની પણ આપણે ચર્ચા કરી જશું આના પછીના યુનિટમાં. પરંતુ અહીંયા આપણે ટૂંકમાં સહસંબંધ બધા વચ્ચે શોધવાની વાત છે. એમાં તમે તમારો સંશોધનનો વિષય એમ લ્યો કે ભાઈ નાટકની સાથે જોડાયેલો માણસ છે એની સમાયોજનની કક્ષા વધારે છે કે જે સંગીત સાથે જોડાયેલો માણસ છે એના વ્યક્તિત્વમાં સમાયોજનનું તત્વ કે સમાયોજનની કક્ષા છે એ વધારે સારી દેખાય છે. એટલે કે વ્યક્તિત્વમાં લવચિકતાનો જે ગુણ છે, કોણ વધારે એડજસ્ટ કરી શકે છે, કોણ વધારે સમાયોજિત થઈ શકે છે. તમે જો એક નાટ્યકાર છે ને એ જલ્દીથી સમાયોજન નહીં સાધી શકે, એનું એક મુફલિસ પ્રકારનું વ્યક્તિત્વ એનું હોય છે, એ પોતાની ધૂનમાં હોય છે. એ જ્યારે પરફોર્મન્સ કરતો હોય ને ત્યારે એની ગીત ગાવાની લઢણ પણ જુદી જ હોય છે. જૂના રંગભૂમિના ગીતો તમે ઉઠાવી લ્યો, બરોબર, તો એ જૂના રંગભૂમિના ગીતો એ કોઈ સંગીતમાં કે તાલબદ્ધ જ ગાય એવું જરૂરી નથી, બરોબર, એની કંઈક જુદી જ મજા છે. એમાં કોઈ મીટર લગાડવામાં આવતા નથી. દાખલા તરીકે પેલું અમારું એક નાટક હતું, કંચન કરશે ગામને કંચન, તો એ ગીત અત્યારે ગાવાની જરૂર નથી ટૂંકમાં. તો એમાં જે કસુંબીનો રંગ છે, આજ મને લાગ્યો કસુંબીનો રંગ, અથવા તો પહેલી ધારનો પહેલો મૌડો, તો એ એક લથડિયા ખાતા ખાતા કોઈ વ્યક્તિ જ્યારે ગાય છે, મુજે દુનિયા વાલો શરાબી ન સમજો, मैं पीता नहीं हूँ पिलाई गई है. એટલે આમાં કોઈ બહુ ખાસ મીટર નથી હોતા, આમાં તો હજી છે, પણ ટૂંકમાં જ્યારે નાટ્ય રંગભૂમિની વાત કરીએ એટલે એ લોકો બહુ નિયમોમાં માનતા નથી. જે પ્રમાણે એનો મૂડ ક્રિએટ થાય એ પ્રમાણે એનું પરફોર્મન્સ હોય છે ને એ પ્રમાણે એના ટોન કે ડાયલોગ હોય છે. આંગિકમ ભુવનમ યશ્ય, એમાં આંગિકનો ભાવ વધારે હોય છે. પણ સંગીત હોય છે પણ એની કંઈક જુદી એક અસર, જૂની રંગ, એ અલગ પ્રકારની રંગભૂમિના જે ગીતો છે એ જુદા પ્રકારે ગવાતા ગીતો છે, એ લાઈવ પરફોર્મન્સ હોય છે. જ્યારે સંગીત સાથે જોડાયેલો કલાકાર જે છે ને એ વધારે સમાયોજિત થઈ શકે છે પોતાના જીવનમાં પણ, કારણ કે અનેક વાજિંત્રોની સાથે એને બેલેન્સ કરીને ગાવાનું છે. એને મીટરની ખબર હોવી જોઈએ, તાલ સૂરની એને ખબર હોવી જોઈએ, બે તાલો ના હોવો જોઈએ. એ જ રીતે જે લોકો કેરિયોકે સિસ્ટમ ઉપર ગાય છે, હવે એમાં જરા કંઈ ચૂકી જાય તો મ્યુઝિક ક્યાંય ચાલતું હોય અને પેલો ગાતો હોય ક્યાંય, તો એ ટૂંકમાં કેરિયોકે સિસ્ટમમાં તમારે બહુ ધ્યાન રાખવું પડે છે. એ વધારે અઘરું છે આમ જોઈએ તો. પણ જે વ્યક્તિ પોતાના મૂડમાં ગાવા માટે ટેવાયેલો હોય એને અઘરું લાગે છે, એને એ સમાયોજન સાધવું અઘરું પડે છે. કલાની સાથે જોડાયેલો કલાકાર છે એ એની સમાયોજનની કક્ષા વધારે છે. પણ સંગીતકાર પણ મૂડી તો હોય જ છે, બરોબર. એને તમે પૈસા ન આપો પણ એ સ્વમાનના ભૂખ્યા હોય છે, તાળીઓના ભૂખ્યા હોય છે. એને જો કોઈ પ્રતિસાદ ન મળે પ્રેક્ષકોનો તો એ સારું પરફોર્મન્સ આપી શકતા નથી, બરોબર. એટલે એને ટેમ્પો નથી ચડતો, એને કસુંબીનો રંગ એને અસર નથી થતી, એ માદકતા નથી આવતી, એ માહોલ જામી નથી શકતો. જે ડાયરાના કલાકારો છે, ડાયરાના ગાયક કલાકારો છે, એની ઉપર આવું ઘણી વાર થાય છે. જે હાસ્ય કલાકારો છે એને જો સામે કોઈ હસે નહીં તો એનો મૂડ જે છે હસાવાનો એ ડાઉન થતો જાય છે.
એટલે એટલી એની સમાયોજનની કક્ષા ઓછી. જ્યારે નાટ્યકારમાં આવું કંઈ હોતું નથી. એ પોતાની મૂડમાં પરફોર્મન્સ કરે છે. સામેથી તાલીઓનો ગડગડાટ વાગે કે ન વાગે એને બહુ પડી નથી હોતી એની, બરોબર, અને એ પ્રેક્ષકોની આંખમાં આંખ નાખીને જોતો પણ નથી. એ તો પોતાના ઓલામાં તાલમાં મગ્ન હોય છે. જ્યારે કવિ અને લેખકોની તમે વાત કરો તો એ આખી ટીઆરપી ઉપર જાય છે કે એ ટૂંકમાં કેટલા પુસ્તક વેચાણા. તો એ લોકોની સમાયોજનની કક્ષા છે એ કદાચ સંગીતકાર કરતા વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. ચિત્રકાર જે છે એ તો એબનોર્મલ હોય છે, એ અસાધારણ વ્યક્તિત્વ ધરાવે છે અને એનામાં તો નાટ્યકાર કરતા પણ એબનોર્માલિટી વધારે હોય છે. એટલે એની સમાયોજનની કક્ષા સૌથી ઓછી આવશે. બરોબર, તો આવી હાઇપોથિસિસ તમે બનાવી શકો. તો સહસંબંધનો ઉપયોગ, મેં તમને જે આ ઉદાહરણ આપ્યું એ પ્રકારના સંશોધનો જ્યારે આપણે હાથ ધરીએ છીએ ત્યારે આપણે કરવાના હોય છે. દાખલા તરીકે એક શિક્ષક, સારા શિક્ષક તરીકે તમારામાં કયો ગુણ મોખરે હોવો જોઈએ? તો કે છે કે સહનશીલતા. વિદ્યાર્થીઓને તમારે 2-3 વાર ભણાવવું પડે તો તમને ગુસ્સો ન આવવો જોઈએ, તમને કંટાળો ન આવવો જોઈએ, તમને ક્રોધ ન આવવો જોઈએ. કઈ વાંધો નહીં, હા, ન સમજાણું ને, ચલો આપણે ફરી વાર રિપીટ કરીએ આ ટોપિક. આટલી ધીરજ હોવી જોઈએ. કોઈ બાળકના 4 દાખલા એને તમે ગણવા આપ્યા હોય અને 4માંથી એના 2 સાચા પડે છે અને 2 ખોટા પડે છે, તો તમારે એને એપ્રિશિએટ કરવું પડે કે તે મેં તને 4 દાખલા ગણવા આપ્યા હતા ને ઘરે, એમાંથી બસ હવે 2 જ દાખલા તારા ખોટા પડ્યા છે. એટલે આમ તો 50% જ રિઝલ્ટ થયું, પણ એને એમ કે 2 જ ખોટા પડ્યા છે. હવે એ 2માં તે ક્યાં ભૂલ કરી? તો કે તે સૂત્ર જ ખોટું મોકલ્યું છે, તારે મધ્યસ્થ શોધવાનો હતો તે મધ્યક શોધ્યો છે. એટલે કઈ બહુ મોટી, પણ હા, પાયો ખોટો છે. બરાબર, સૂત્ર જ ખોટું મૂકો તો દાખલો ખોટો આવે ને. તમે તમારા ડીએનએ વિરુદ્ધ કામ કરો, તમે બ્રાહ્મણની દીકરી હોય અને તમે નોનવેજ ખાઓ તો એ હવનમાં હાડકા નાખ્યા બરોબર છે, કારણ કે તમારું અંદરના જે સંસ્કારો છે એ કંઈક જુદું કે છે. અને તમે જે જીમના રવાડે ચડ્યા અને ત્યાંથી તમારામાં પ્રોટીનની ખામી છે એટલે તમારે ઈંડા ખાવા એવું કીધું, એટલે એ ઈંડા તમે ખાશો તોય તમને ગિલ્ટી ફીલ આપશે, એની તમને કોઈ અસર નહીં થાય પોઝિટિવ, કારણ કે તમારા ડીએનએમાં એ નથી. બરોબર, તો કહેવાનો મતલબ એમ છે કે આવા પ્રકારના જે સંશોધનો છે એ સંશોધનો ખૂબ ચીવટ માંગી લે છે અને એમાં સહસંબંધનો ઉપયોગ, તમારે એ ટેકનિકનો ઉપયોગ ક્યાં કરવો અને ક્યાં ન કરવો એ તમારી આંતરસૂઝ, તમારા અનુભવો અને તમારા જે પીએચડીના ગાઈડ છે એના ઉપર આધાર રાખે છે. ઉપર પ્રમાણે સરળ નિરપેક્ષ અર્થઘટન કરવા કરતા પ્રાપ્તાંકોની સંખ્યા ધ્યાનમાં રાખી સહસંબંધોનું અર્થઘટન કરવું વધારે વૈજ્ઞાનિક ગણાય. આ બાબત એક દ્રષ્ટાંત લઈને સરળતાથી સમજી શકાય. ધારો કે કોઈ માથામાં ધોળાવાળની સંખ્યા અને બુદ્ધિના પ્રમાણ વચ્ચેનો સંબંધ તપાસવા માંગે છે, તો એક જ ધોળાવાળ ધરાવતી વ્યક્તિનું બુદ્ધિમાપન કરે છે અને તે બુદ્ધિવાળી હોય છે અને તેથી તેની વચ્ચે કાર્યકારણ એટલે કે સહસંબંધ +1.00 એટલે 100% છે. સંબંધ આપણે જો કહેવતમાં પણ આપણે ગુજરાતીઓ બોલી છે, ભાઈ અમથા ધોળા નથી આવ્યા. બરોબર, કેટલા અનુભવોથી કેટલાય અનુભવોથી હું ઘડાયો હતો, પણ નહોતી ખબર કે આંખ આપની છેતરી જશે, એવું એ બને. એટલે ટૂંકમાં અમથા ધોળા નથી આવ્યા, આપણે એમ કહીએ છીએ ને. તો એમ કે જે લોકોમાં ઉંમર લાયક જે લોકો છે, જે લોકો 60 વતાવી ગયા છે અને જે લોકોના બધા વાળ ધોળા આવી ગયા છે, અહીંયા તો હજી 1 કે 2 જ આવ્યા છે,
એટલે જેટલા ધોળાવાળ એટલા તમે વધારે જ્ઞાની, એવું કહેવા માંગે છે. તો એવી પરિકલ્પના કરવા માંગે છે. તો એનું આપણે ટૂંકમાં તારણ કાઢીએ અને રિસર્ચ કરીએ તો બની શકે કે જે ધોળાવાળવાળા છે એ લોકોનું આઈક્યુ લેવલ વધારે હોય, પણ એવું ન પણ હોય. બરોબર, તમારામાં પ્રોટીન વિટામિનની ખામી હોય, નાની ઉંમરે ધોળાવાળ આવી જાય, એવું એ બને. વિકૃત ચિંતા કરનો ભોગ બનેલા હોય, વધારે પડતી દવા લીધી હોય, કીમોથેરાપી લીધી હોય, કેન્સરમાંથી માંડ મુક્ત થયા હોય, તોય ધોળાવાળ વધારે આવી જાય. તારણ પણ આવશે, પરંતુ જો અવલોકનની સંખ્યા વધારશે તો સહસંબંધા ઘટશે. હવે સંખ્યા કેટલી લેવી એ બહુ મહત્વનો પ્રશ્ન છે, પરંતુ તેના સંશોધનના પરિણામોનું યથાર્થતા અને વ્યવહારિક મૂલ્ય વધશે. એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંશોધનની વિશ્વસનીયતા અને યથાર્થતા વધારવા માટે તમારે સંખ્યા વધારે લેવી પડે. 30 નાટ્ય કલાકારો, 30 સંગીત સાથે જોડાયેલા કલાકારો, 30 ચિત્રકારો અને 30 કવિ અને લેખકો, આવા 4 ગ્રુપ આપણે લીધા. એટલે કુલ કેટલા હતા? 30, 60, 70, 80, 90 અને 120. 120. તો હવે જે આ 30 ની સંખ્યા છે ને, એ જો તમે વધારી દો ને, 30 ના બદલે 60 નાટ્ય કલાકારો, 60 સંગીત કલાકારો, એવી રીતે લ્યો, તો એ જે સંશોધન છે એની વિશ્વસનીયતા અને યથાર્થતા જે છે એ વધી જાય છે. હવે જો આ ઉપયોગિતાની મર્યાદા, આ સહસંબંધની મર્યાદા છે. બે પરિવર્તીઓ વચ્ચે સહસંબંધ શોધવા માટે પિયર્સનનો સહસંબંધ ઉત્તમ માપ દેખાડે છે. 9મા ધોરણમાં પણ તમે બીજગણિતમાં આ ભણી ગયા છો. બે પરિવર્તીય વચ્ચેના સહસંબંધની નિકટતા તેમજ તેની દિશા તેમાંથી જાણી શકાય છે. છતાં આ રીતે પણ ઘણી બધી મર્યાદાઓનો સામનો આપણે કરવો પડે છે. એમાં પહેલી મર્યાદા છે કે સહસંબંધની આ એક રીત બીજી રીતો કરતા પ્રમાણે વધારે અઘરી છે. એટલે તમારે કોમ્પ્યુટરમાં એનાલિસિસ કરાવવું હોય તો બહુ અઘરું નથી પડતું, પણ જ્યારે તમે હાથ હગે એટલે તમારે પોતાને જ્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ આ સહસંબંધો શોધવા હોય તો બહુ એટલે બહુ સમય માગી લેવું છે અને થોડું ભેજાવાળીનું કામ છે. બીજું છે બે પરિવર્તીઓ વચ્ચેના રૈખિક સંબંધોની અહીં પૂર્વ ધારણા કરવામાં આવે છે. હવે એ પૂર્વ ધારણા આપણી વિવેક બુદ્ધિ ઉપર આધારિત હોય છે. ખૂબ મોટા અથવા તો ખૂબ નાના પ્રાપ્તાંકોથી વધુ પડતી અસર જોવા મળે છે. એટલે બહુ પ્રાપ્તાંક મોટો પણ ન હોવો જોઈએ અને બહુ નાનો પણ ન હોવો જોઈએ. સહસંબંધોનું અર્થઘટન કરવું સહેલું હોતું નથી. કેટલીક વાર સહસંબંધોનું અર્થઘટન ખોટું પણ થઈ જાય છે. હવે પરિબળ ગુણાકાર એટલે કે ગુણક પ્રઘાત પદ્ધતિ વડે સહસંબંધ, આ સહસંબંધ જ શોધવાનો છે, પણ એ પદ્ધતિ છે એ અલગ પ્રકારની પદ્ધતિ છે. વિધાયક આંખ સીધો સહસંબંધ સૂચવે છે, બરોબર, અને કાર્લ પિયર્સનની પરિબળ ગુણાકારની રીત મુજબ પણ વિવિધ રીતે સહસંબંધ ગણી શકાય છે. એમાં પેલું છે પ્રાપ્તાંકો, બીજું છે સાચા પ્રાપ્તાંકો અને ત્રીજું છે ધારેલા. બરોબર, એટલે પ્રાપ્તાંકો સૌથી પહેલા તો કોને કહેવાય? જ્યારે પ્રાપ્તાંક 20 કે 20 કરતા પણ નાનો હોય ત્યારે તેને સીધો વર્ગ કહેવો સરળ હોવાથી સીધા પ્રાપ્તાંક ઉપરથી જ સહસંબંધ શોધવામાં આવે છે. પણ આવા સંશોધનનો બહુ કોઈ હેતુ રહેતો નથી. ખાસ કરીને સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય અને ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનનું કોઈ એવું સંશોધન હોય કે જેમાંથી
ડેટા કલેક્શનમાંથી સ્કિઝોફ્રેનિક પેશન્ટ જ ઓછા જોવા મળે, ત્યારે આ સીધો પ્રાપ્તાંકોનો આપણે રિસર્ચ ડિઝાઇનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું છે સાચા મધ્યક. જ્યારે પ્રાપ્તાંકો 20 કરતા મોટા હોય ત્યારે પ્રાપ્તાંકોનો વર્ગ કરવો અઘરો હોવાથી મધ્યક ગણવામાં આવે છે, અને જો મધ્યકો પૂર્ણાંક આવે તો તે મધ્યકના તફાવત ઉપરથી સહસંબંધ ગણી શકાય છે. અને ત્રીજું છે ધારેલા મધ્યક. જ્યારે પ્રાપ્તાંકોનો મધ્યક અપૂર્ણાંક આવે, એટલે આડેધડ જ્યારે ડેટા કલેક્શન કર્યું હોય ત્યારે એક છોડીને એક નહીં, એક સંખ્યા છોડી દેવાની, બીજી લેવાની, ત્રીજી છોડી દેવાની, ચોથી, પણ એવું નહીં, પણ આકસ્મિક નિદર્શ જેની પસંદગી જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આ ધારેલા નિદર્શનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે પ્રાપ્તાંકોના મધ્યકો અપૂર્ણાંક એટલે 1.2, 1:2 અપૂર્ણાંક, બરોબર. દાખલા તરીકે 5.1 હાઈટ હોય, 5 તૃતીયાંશ કે 1/2 એવું હોય ત્યારે ધારેલા મધ્યકની રીત વડે સહસંબંધ ગણ શોધવો વધારે સરળ હોય છે. હવે પ્રાપ્તાંકો સ્કોર ઉપરથી સહસંબંધ. સીધા જ પ્રાપ્તાંકો ઉપરથી સહસંબંધ શોધવો હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તમને સૂત્ર બતાવી જાઉં છું, અને તમારા પાઠ્ય પુસ્તકમાં આ સૂત્ર જે છે એ અવેલેબલ છે. જરા જોઈ લેવા નમ્ર વિનંતી છે, બરોબર. અને હું જ્યારે આંકડાશાસ્ત્ર ભણાવું ત્યારે મહેરબાની કરીને પાઠ્યપુસ્તક સાથે રાખો, જેથી કરીને તમે સૂત્ર સમજી શકો અને યાદ રાખી શકો. તો ઉદાહરણ અને ગણતરી આ રીતે કરી શકાય છે કે નીચેના આપેલા બે પ્રત્યક્ષીકૃત કસોટીઓના પ્રાપ્તાંકો પરથી જેનો સ્કોર કાઢવાની સહસંબંધની જે રીત છે, તો જો XY, X નો વર્ગ, Y નો વર્ગ અને છેલ્લે XY, જે તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા, બરોબર. આ સહસંબંધનો દાખલો છે અને આ ઉપર આપેલું છે એ એનું સૂત્ર છે. તો એ દાખલો મહેરબાની કરીને શાંતિથી સમજી લ્યો. એકવાર મારા લેક્ચર પૂરું થયા પછી એને ગણી લ્યો તમારા હાથે, અને પાછળ જે દાખલાઓ આપેલા છે ઘરકામ માટે એ પણ જોઈ જાઓ, બરોબર. તો કે ઉદાહરણ અને ગણતરી, તો એમાં X-માં અને Y-માં જુદી જુદી સંખ્યા છે, અને X નો વર્ગ કરી નાખવાનો અને Y નો વર્ગ કરી નાખવાનો. એટલે કે પ્રથમ X-ની જે શ્રેણી છે એના પ્રાપ્તાંકોનો સરવાળો કરો, જેથી X મળશે, જે અહીં 83 છે. અને બીજું શ્રેણીમાં આવેલ પ્રાપ્તાંકોની સંખ્યા એટલે કે N, એટલે કે સંખ્યા જેને કહેવામાં આવે છે, એ N કેટલી છે સંખ્યા, તો કે છે કે 10 છે, બરોબર. હવે એના ઉપરથી જે મધ્યક મળે છે, તો એ મધ્યકનું સૂત્ર જે છે એ આ પ્રમાણે છે, બરોબર. તો મહેરબાની કરીને તમે આ બધા દાખલા ગણશો નહીં અને પ્રેક્ટિસ નહીં કરો તો તમને નહીં આવડે, બરોબર. દાખલા જરાય અઘરા નથી. એકવાર તમને સૂત્ર અઘરું ક્યાં પડશે તમને, આ સહસંબંધના દાખલાઓ તો આવડી ગયા, કઈ પદ્ધતિનો ક્યારે ઉપયોગ કરવાનો છે ને એ શીખવાનું છે, બરોબર. આપણને જ્યારે બોલવાનું મન થાય ત્યારે આપણે બોલ નથી કરતા, પરંતુ જ્યારે આપણો સમય આવે છે, વારા ફરતી વારા આપણે બોલીએ છીએ, તો એ ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના સંશોધનોમાં કઈ આંકડાશાસ્ત્રીય યુક્તિ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો એ ખરેખર ભણવાનું છે. તો શ્રેણીના દરેક પ્રાપ્તાંકોનો વર્ગ કરી
ત્રીજા સ્તંભમાં તે પ્રાપ્તાંકોની સામે મૂકો અને તે સ્તંભને એક્સનો વર્ગ નામ આપો. તેનો સરવાળો કરો જેથી એક્સનો વર્ગ એનો સરવાળો મળશે, જે અહીંયા મળે છે 835. એ જ રીતે વાય શ્રેણીનો દરજ્જો પ્રાપ્તાંક 4 નંબર સ્તંભ છે તે કરો. હવે હું તમને ફરીવાર બતાવી દઉં. જો મિત્રો, બરોબર, એક્સનો વર્ગ, વાયનો વર્ગ અને આ જે નીચે એનો જે જવાબ મળે છે એની વાત થઈ. તો એ મહેરબાની કરીને વારંવાર તમને કહું છું, પુસ્તક સાથે રાખો, બરોબર, તો જ તમે સમજી શકશો, જેથી કરીને આપણને સમજવામાં સરળતા પડે અને દાખલો તમે ગણો. તો કે સૂત્રના છેદમાં કિંમતો મૂકવામાં ગૂંચવાઈ ન જવાય તે માટે ખાસ ધ્યાન રાખજો. બરોબર, ડબલ એક્સનો વર્ગ એટલે કે પહેલા સ્તંભનો જે સરવાળો આવ્યો તે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભૂલ કરીને આવે છે. તે સંખ્યાનો વર્ગ. બરોબર, જો પ્રાપ્તાંકો ખૂબ મોટા હોય તો આ રીત દ્વારા ગણતરી ખૂબ જ અઘરી પડે છે, કારણ કે મોટી રકમના ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ શોધવામાં ખૂબ સમય બગડે છે. મેં તમને પહેલા કીધું એમ. તેથી જ કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટરની મદદ લઈએ તો પણ સરળતા ઓછી રહે છે. પિયર્સનની બીજી અને ત્રીજી રીત ખૂબ સરળ છે. હવે પરીક્ષામાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે, બરોબર, એ તમને કહી દઉં. ગણતરીના સોપાનોની દ્રષ્ટિએ આ રીતે ઘણી એ સરળ રીત છે. તેથી પરીક્ષામાં સહસંબંધ ગણતરી કરવાની આવે તો એ મહેરબાની કરીને કેલ્ક્યુલેટરની મદદથી જ કરવી. સાચા મધ્યક વચ્ચેના તફાવત ઉપરથી સહસંબંધ. હવે મધ્યક ઉપરથી સહસંબંધ કેવી રીતે શોધવું? તો કે ખરેખર ગણેલ મધ્યકના આધારે જો વિચલન શોધવામાં આવે તો શૂન્ય આવે, તો n વડે ભાગવાથી પણ શૂન્ય જ આવે. હવે તેને વાયની શ્રેણીના વિચલનો વડે ગુણી તેને n વડે ભાગવાથી શૂન્યને દૂર કરી શકાય છે, જેને r શોધવા માટે સિગ્મા એક્સ વાય નીચે n નો ઉપયોગ કરવામાં આવે. બરોબર, તો આ સૂત્ર પ્રાપ્ત થાય છે. નીચે આપેલા બે વિષયો અંગે 10 વિદ્યાર્થીઓના પ્રાપ્તાંકો મળે છે. તે ઉપરથી જે પિયર્સનની બે વિષયો પ્રાપ્તાંકો વચ્ચેનો જે સહસંબંધ છે તો એ તમને આ રીતે મળશે, જે તમારા પુસ્તકમાં અવેલેબલ છે. તો આ જે આપણે કરેલી એ બધી આ સહસંબંધની વાત છે. તો તમને પરીક્ષામાં કેવું પૂછાઈ શકે એનું એક ઉદાહરણ આપણે જોઈએ. તો કે છે કે નીચેના બે મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં 10 વિદ્યાર્થીઓએ મેળવેલા પ્રાપ્તાંકો આપ્યા છે. આ પ્રાપ્તાંકો પરથી બે કસોટીઓના પ્રાપ્તાંકો વચ્ચે ધારેલા મધ્યકની રીત દ્વારા સહસંબંધ શોધો. એટલે તમારે મધ્યક પણ શોધવો પડશે અને સહસંબંધ પણ શોધવો પડશે. ઘણીવાર મધ્યક આપી દીધેલો હોય તો માત્ર એ મધ્યક ઉપરથી તમારે સહસંબંધ શોધવો પડે. બરોબર, તો એ ઘરે મહેરબાની કરીને તમે આ દાખલાઓની પ્રેક્ટિસ કરી જજો. જરાય અઘરું નથી, ખૂબ જ સહેલું છે, એટલે એમાં ટેન્શન લેવાની જરૂર રહેતી નથી. તો અહીંયા આપણે ટૂંકમાં જે સહસંબંધની મેથડ છે એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. તો એ પરીક્ષામાં તમને 100% સહસંબંધ એટલે શું એ પૂછાશે. ઘણીવાર તમને ટૂંકા પ્રશ્નોમાં પણ ઘણું બધું સહસંબંધની વ્યાખ્યા પૂછાઈ શકે, સહસંબંધનું સૂત્ર લખો એવું પૂછાઈ શકે, એમાં સ્તંભાલેખ એટલે શું એવું પણ પૂછાઈ શકે. બરોબર, તો હવે એના જે એ સામાન્ય પ્રકારના પ્રશ્નો કેવા હોય છે તો એના વિશે આપણે વાત કરી જઈએ. તો
તો તમને યાદ કરાવી દઉં, જેનો મેં ઉલ્લેખ કરેલો. તો સહસંબંધ કોને કહેવાય? તો એનું ફરીવાર તમને આંકડાશાસ્ત્રમાં બે ચલ વચ્ચેના સંબંધને ટૂંકમાં સહસંબંધ કહેવામાં આવે છે. તો આ એની વ્યાખ્યા થઈ, બરોબર. મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનનો અભ્યાસ કરવા માટે માનવીના જટિલ વર્તન પર અનેકવિધ પરિવર્તિઓની અસર જોવા મળે છે અને મનોવિજ્ઞાનના જુદા જુદા પરિવર્તિઓ વચ્ચે સહસંબંધ જોવા મળે છે. દાખલા તરીકે કોઈ સમૂહના બુદ્ધિઆંક અને તેમની સ્મરણ શક્તિ અંગેની માહિતીમાં કોઈ ચોક્કસ સંબંધ જોવા મળે છે. બુદ્ધિઆંક વધવાની સાથે સ્મરણ શક્તિ પણ વધવી એ માલુમ પડે છે. તો એના વચ્ચે ટૂંકમાં સહસંબંધ છે. તે જ રીતે અભિયોગ્યતા અને વ્યવસાયિક સફળતા, ઉંમર અને બુદ્ધિ, ઊંચાઈ અને વજન, વ્યક્તિત્વ અને વર્તણૂક, દ્રષ્ટિ અને નિશાનબાજી, પતિની ઉંમર અને પત્નીની ઉંમર વગેરે અનેક બાબતોમાં એક અથવા તો બીજા પ્રકારના સંબંધો જોવા મળે છે. વિવિધ ચલ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરતી પદ્ધતિ, તો એને શું કહેવાય? તો કે છે કે સહસંબંધની પદ્ધતિ એવું કહી શકાય. હવે પ્રમાણ વિચલન કોને કહેવાય? પ્રમાણ વિચલન સહસંબંધ શોધવામાં આવશે તો કે છે પ્રસારમાનના બધા માપોમાં પ્રમાણ વિચલન સૌથી વધુ મહત્વનું એક પ્રમાણભૂત માપ છે. શું છે? પ્રમાણભૂત માપ છે. જે સમષ્ટિથી નિદર્શ પસંદ કર્યા હોય તેના પ્રકારનો અંદાજ મેળવવા માટેનું આ સૌથી વધુ સ્થિર અને આધારભૂત માપ છે. પ્રમાણ વિચલનનો ઉપયોગ ખાસ કરીને પ્રાયોગિક કાર્યો અને સંશોધનોમાં વધુ થાય છે. પ્રમાણ વિચલન મેળવવામાં પ્રાપ્તાંકોના વિચલનો તેમજ મધ્યકથી મેળવેલા હોવા જે હોય આ વિચલનોના વર્ગોની સરાસરીનું વર્ગમૂળ એ પ્રમાણ વિચલન કહેવાય. પ્રમાણ વિચલનની ગણતરી કરતી વખતે હંમેશા વિચલનો માત્ર મધ્યકમાંથી જ મેળવવામાં આવે છે. તે ક્યારેય મધ્યસ્થ કે બહુલકમાંથી મેળવવામાં આવતા નથી. આ ખાસ તમારે યાદ રાખી લેવા જેવી બાબત છે, બરોબર. પ્રમાણ વિચલન એટલે કે એસડી અથવા તો સિગ્મા ની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જે 9મા ધોરણમાં તમે ભણી ગયા, યાદ કરી જાઓ. પ્રમાણ વિચલન પણ અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી પરથી શોધવામાં આવે છે. જે તમે બીજગણિતમાં ભણી ગયા, લોગ એટલે શું, લોગ જોવાની જે રીત, એટલે પાઠ્યપુસ્તકની પાછળ એ તમારે એની વચ્ચે જે જોવાનું હોય એ રીતે. તો સૌપ્રથમ આપેલા પ્રાપ્તાંકોનો મધ્યક શોધો. શું કરવાનું? મધ્યક કોને કહેવાય? દાખલા તરીકે 1 થી 10 ની સંખ્યા, તેમાં મધ્યક વચ્ચે એટલે મધ્યસ્થ, તો એ કઈ હશે? તો કે 5. કારણ કે 5 ની આગળ એ 4 છે અને 5 પછી પણ 4 છે. 5 ની આગળ 1 2 3 4, 5માં રાઉન્ડ કરી દો, 6 7 8 9 10, બરોબર. તો પણ એ મધ્યકની સંખ્યા જે છે એ કઈ થઈ? તો કે 5 પણ કરી શકો અને 6 પણ કહી, પણ 6 7 8 9 10, બરોબર. હવે 12 હોય તો 6, પણ 11 હોય તો પોઈન્ટમાં પણ કરી શકો, 5.5. તો આ જ્યારે તમે દાખલો ગણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ શું કહેવા માંગુ છું હું. અવર્ગીકૃત માહિતી પરથી પ્રમાણ વિચલનની ગણતરી કરવાની રીત, તો કે સૌપ્રથમ આપેલા પ્રાપ્તાંકોનો મધ્યક શોધો, પછી ત્યાર પછી દરેક પ્રાપ્તાંકોની સાથેનું વિચલન એટલે કે તફાવત. વિચલન એટલે શું કહેવાય? તફાવત.
એક્સ બરાબર એક્સ માઇનસ એક્સ નો વર્ગ શોધો. એનું સૂત્ર છે આ. એક્સ બરાબર એક્સ માઇનસ એક્સ નો વર્ગ શોધો. ત્રીજું, આ પ્રમાણ વિચલનનો વર્ગ એક્સ નો x2 એવું કરવાનું, એટલે 2 ભાગવાનું, અને આ વિચલનના વર્ગનો સરવાળો એક સિગ્મા x2 કરો, અને આ સરવાળાને કુલ પ્રાપ્તાંકોની સંખ્યા એટલે કે n વડે ભાગવાના, અને જે કિંમત મળે તેનું વર્ગમૂળ શોધવાની પ્રમાણ વિચલન મળે છે. અવર્ગીકૃત માહિતી પરથી પ્રમાણ વિચલનની ગણતરી કરવા નીચે પ્રમાણેનું જે સૂત્ર છે એ જોઈ જવું. તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરી રહી છું. જો આ સૂત્ર છે, બરોબર, તમારી બુકમાં પણ અવેલેબલ છે જ. પ્રમાણ વિચલન એટલે કે એસડી કે સિગ્મા બરાબર ભાગાકારની પેલી નિશાનીમાં સિગ્મા એક્સ નો વર્ગ અને નીચે છેદમાં n અને કૌંસમાં એક્સ બરાબર એક્સ માઇનસ એક્સ નો એની ઉપર પાછી એક લીટી એટલે એનો વર્ગ. હવે વર્ગીકૃત માહિતી પરથી પ્રમાણ વિચલનની ગણતરી કરવાની રીત, તો કે સૌ પ્રથમ આપેલી આવૃત્તિના પ્રત્યેક વર્ગની મધ્ય કિંમત શોધવામાં આવે છે. પ્રત્યેક વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી નીચે દર્શાવેલા પ્રમાણે ગણતરી કરવામાં આવે છે. એમાં પેલું છે, સૌ પ્રથમ આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. હવે આવૃત્તિ વિતરણ તમે 9મા ધોરણમાં ભણી ગયા. જો આને આવૃત્તિ વિતરણ કહેવાય. બરોબર. તો આવૃત્તિ વિતરણ, ત્યારબાદ તેનું વર્ગમૂળ શોધવાથી જે પ્રમાણ વિચલન મળે છે તે, અને વર્ગીકૃત માહિતી પરથી પ્રમાણ વિચલનની ગણતરી કરવા માટે જે સૂત્રનો ઉપયોગ કરવાનો હોય, અને એના ઉપરથી તમને આખો દાખલો સમજાઈ જશે. તો હવે ટૂંકી વ્યાખ્યામાં જે આ હું તમને આખું બોલી ગઈ, કેવી રીતે દાખલો ગણવો, એ ઘણીવાર તમને ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોમાં પણ એક લીટીના જવાબોમાં અથવા તો જોડકા જોડો એવું પૂછાતું હોય, અથવા તો પેલું કોણ બનેગા કરોડપતિમાં જેમ પૂછે ને ABCD, એવી રીતે પણ આ એક માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે. તો એવું પૂછવામાં આવે કે મધ્યક એટલે શું, તો કે મધ્યક કૌંસમાં મીન, MEAN, એને મીન ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, એટલે કે મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ પ્રચલિત માપ છે. શું છે? મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ પ્રચલિત માપ છે. ખૂબ જ પ્રચલિત માપ છે, ને પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગવાની જે સંખ્યા એટલે કે આંક પ્રાપ્ત થાય છે તેને મધ્યક કહેવામાં આવે છે, અને મધ્યકને સરાસરી પણ કહેવામાં આવે છે. બીજું છે મધ્યસ્થ, તો કે પ્રાપ્તાંકોની શ્રેણીમાં મધ્યસ્થ એ એવો પ્રાપ્તાંક છે જેની નીચે અડધા પ્રાપ્તાંક રહેલા છે, બરોબર, અને જેની ઉપર અડધા પ્રાપ્તાંક રહેલા છે. આમ મધ્યસ્થ એટલે કે મિડલ, MEDIAN એવું કહેવામાં આવે છે, એને મધ્યસ્થ કહેવામાં આવે છે. એ બરાબર વચ્ચે રહેલો હોય છે. અને બહુલક કોને કહેવાય, તો કે છે કે પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય તેને બહુલક એટલે કે MODE કહેવામાં આવે છે. બહુલક પણ અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી પરથી શોધી શકાય છે. એ પછી છે પ્રસારમાન માપ કોને કહેવામાં આવે, જેને આપણે વેરિયેબલ કહીએ છીએ.
તો કે છે કે પ્રસારમાન એટલે કે વેરિયેબલ શ્રેણીના પ્રાપ્તાંકો મધ્ય કિંમતથી કેટલે દૂર પ્રસરાયેલા છે તે શોધવાની નું એક સંખ્યાત્મક માપ જે છે એને શું કહેવાય? પ્રસારમાન માપ. એ પછી છે વિસ્તાર. શ્રેણીના સૌથી મોટા અને સૌથી નાના પ્રાપ્તાંકો વચ્ચેના તફાવતોને વિસ્તાર કહેવામાં આવે છે. બરોબર? રેન્જ. વિસ્તાર એ પ્રાપ્તાંકોના જૂથના બે અંતિમ પ્રાપ્તાંકો વચ્ચેનું અંતર છે. વિસ્તાર એ પ્રસારમાનનું સૌથી સરળ માપ છે. હવે દાખલા તરીકે તમને આંકડાશાસ્ત્રના પેપરમાં આ પ્રકારનો દાખલો પૂછાય કે નીચે આપેલા પ્રાપ્તાંકો પરથી વર્ગ લંબાઈ 5 રાખી આવૃત્તિ વિતરણ કરો. તો આમાં જો બરોબર આ પ્રમાણે જુદા જુદા તમને સંખ્યા આપેલી છે. બરોબર, એમાં અમુક સંખ્યા એવી હોય છે જે વારંવાર રિપીટ થાય. તો આ પ્રકારનો દાખલો જ્યારે પૂછાય ત્યારે અહીંયા તમારે વર્ગ લંબાઈ, પછી વર્ગ લંબાઈનું આ ચિહ્ન છે. બરોબર, અને આ એની સંખ્યા છે. ખૂબ જ સરળ પ્રકારનો દાખલો છે આ. તો વર્ગ લંબાઈ, પછી આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે આવૃત્તિ એટલે કે એફ. તો વર્ગ લંબાઈમાં 95 ઓછા 99, 90 વત્તા 94, 85 વત્તા 89, 80 ઓછા 84, 75 ઓછા, એટલે આ 5 નો ગેપ છે. બરોબર, દાખલા તરીકે 50 અને 54 વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 5. એટલે કે કેવી સંખ્યા રાખીને? 5 રાખીને. ઘણીવાર 3 પણ હોઈ શકે અને ઘણીવાર મોટો દાખલો હોય તો 7 પણ હોઈ શકે, પણ લગભગ 5 જ હોય છે. બરોબર, પછી નીચે આપેલા પ્રાપ્તાંકો પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. બરોબર, અને આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના. ચડતા ક્રમમાં ગોઠવવા માટે શું કરવાનું હોય અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શું કરવાનું હોય? તો આ શું છે? ચડતો ક્રમ કહેવાય કે ઉતરતો ક્રમ કહેવાય? બરોબર, ઉતરતો ક્રમ કહેવાય. તો આ તમે જ્યાં સુધી પુસ્તક હાથમાં નહીં લ્યો ત્યાં સુધી થોડુંક ઉપરથી જશે, એટલે મહેરબાની કરીને આંકડાશાસ્ત્રનું પુસ્તક લઈને બેસો. હવે એન એટલે સંખ્યા, એ કેટલી છે બરાબર? તો કે 10 છે. હવે જે પ્રમાણે માગ્યું હોય એ પ્રમાણે કરવાનું હોય છે. ઘણીવાર ચડતો ક્રમ માગ્યો હોય, ઘણીવાર ઉતરતો ક્રમ પણ માગ્યો હોય. તો દરેક વર્ગની નિમ્નતમ સીમા અને ઉચ્ચતમ સીમાનો સરવાળો કરી તેને 2 વડે ભાગવાથી જે તે વર્ગની મધ્ય કિંમત મળી શકે છે. એ જ રીતે હવે પછી દરેક વર્ગ માટે મધ્ય કિંમત શોધવા પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈ 5 ઉમેરતા બાકીના વર્ગોની મધ્ય કિંમત મળશે. હવે ટૂંકમાં આવૃત્તિ વિતરણ તમારે કરવું પડશે. બરાબર, મધ્યસ્થ વર્ગ બરાબર n/2 અને સંખ્યા જે વર્ગ લંબાઈ આવે તે એનો વર્ગ, એટલે બરોબર 50. નીચે 2 મૂક્યા આપણે તો એ જવાબ આવશે 25મી સંખ્યા જે એની વર્ગ લંબાઈ હોઈ શકે. હવે તમને ખાલી જગ્યામાં પૂછાય કે ખાલી જગ્યા તુલા નિરપેક્ષ કે વાસ્તવિક શૂન્ય બિંદુ પર આધારિત છે? તો એનો જવાબ આવશે મધ્યાંતર તુલા. મધ્યાંતર લક્ષી તુલા નિરપેક્ષ કે વાસ્તવિક શૂન્ય બિંદુ પર આધારિત છે. તમે જો 9મા ધોરણમાં તમે આવી રીતે આવૃત્તિ વિતરણ અને
આ રીતે આલેખ દોરતા શીખી ગયા છો, એ પણ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે. બરોબર. એ જ રીતે સહસંબંધની કિંમતો મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચે હોય છે. શેની વચ્ચે હોય છે? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચે હોય છે. આ પ્રકારના તમને પ્રશ્નો પૂછાઈ શકે. દાખલા તરીકે આંકડાશાસ્ત્રના કેટલા પ્રકાર છે? તો કે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર અને બીજું કયું? તો કે અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર. પછી અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર ક્યારે ઉપયોગી બને છે? તો કે નિદર્શ એટલે કે સેમ્પલ, નમૂનો પરથી સમષ્ટિ વિશે અનુમાનો કરવામાં અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર છે એ ઉપયોગી બનતું હોય છે. એ જ રીતે મનોવૈજ્ઞાનિકો કયા 4 પ્રકારની માપન તુલાનો ઉપયોગ કરે છે? તો પેલું છે નામલક્ષી તુલા, બીજું છે ક્રમલક્ષી તુલા, ત્રીજું છે મધ્યાંતરલક્ષી તુલા અને ચોથું છે ગુણોત્તરલક્ષી તુલા. હવે નામલક્ષી તુલાનો ઉપયોગ જણાવો. તો કે છે કે નામલક્ષી તુલા એ કોઈ પણ વસ્તુ, ઘટના કે વ્યક્તિના લક્ષણોને આધારે કે અંકે કે સંજ્ઞાના સ્વરૂપમાં રજૂ કરવાની પ્રાથમિક સ્તરની તુલા છે. તો આ પ્રકારના જે દાખલા તરીકે પાઈ ચાર્ટનો શું ઉપયોગ છે? તો કે વર્ગીકૃત માહિતી પરથી પાઈ ચાર્ટનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પટ્ટી આલેખની જેમ પાઈ ચાર્ટમાં પણ સંબંધિત આવૃત્તિઓ દર્શાવવામાં આવી છે. પાઈ ચાર્ટમાં સમગ્ર વિસ્તારને આવૃત્તિની ટકાવારી પ્રમાણે જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. એ જ રીતે મનોવિજ્ઞાનમાં ગુણોત્તરલક્ષી તુલાનો ઉપયોગ કઈ રીતે કરશો? તો કે છે કે મનોવિજ્ઞાનમાં જ્યારે સમય, ભૌતિક અંતર, વજન વગેરે લક્ષણોનું માપન કરવાનું હોય ત્યારે ગુણોત્તરલક્ષી તુલાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો હવે ટૂંકમાં સહસંબંધ એટલે શું એ આપણે આજે અહીંયા આ ત્રીજા યુનિટને આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ. અને હવે પછી જે બીજું યુનિટ છે એમાં જે ટોપિક છે આપણે શરૂ કરી દઈશું. આજે સમય ખાલી હવે આપણી પાસે 1 જ મિનિટનો છે, એટલે નવો ટોપિક હું શરૂ નથી કરતી. પણ મારા વાલા મિત્રો, તમે દાખલા નહીં ગણો તો નહીં આવડે. એટલે સાધારણ વિતરણ કોને કહેવાય, આલેખની રચના કઈ રીતે કરશો વગેરે બાબતો 9મા ધોરણે યાદ કરી જવા. અને પાઠ્યપુસ્તકમાં પણ સ્તંભાલેખની સમજૂતી આપેલી છે, બરોબર, અને વક્રાલેખની સમજૂતી પણ આપેલી છે. તો એ જરાક મહેરબાની કરીને જોઈ જવા વિનંતી. રજા લઉં છું. નમસ્કાર.